રાજકોટ વિધાનસભા 69 મત વિસ્તારમાં અસંધારાનો ભંગ થતો હોવાનો આક્ષેપ ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે કર્યો હતો અને આ મામલે સંવેદનશીલ વિસ્તારોના લતાવાસીઓની સાથે જિલ્લા કલેક્ટરે રજૂઆત કરી હતી, જે બાદ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને હવે આ તપાસમાં પોલીસ ઝંપલાવ્યું છે। રાજકોટમાં વોર્ડ નંબર 2 ના સુભાષનગર અને ધ્રુવનગર વિસ્તારમાં લગભગ 10 જેટલા ઘરોમાં લઘુમતી સમાજના લોકો રહેતા હોવાની વિસ્તારવાસીઓની ફરિયાદ આધારે રાજકોટ મામલતદાર દ્વારા યાદી તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશને આ યાદી મોકલી તપાસ કરવા જાણ કરવામાં આવી હતી, જેના આધારે આજે સવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ આ તમામ મકાન ખાતે પૂછપરછ અને તપાસ કરવા પહોંચ્યા હતા। જોકે કેટલાક ઘરોમાં તાળા લાગેલા જોવા મળ્યા હતા અને કેટલાક આ લોકોને અગાઉથી પોલીસ ચેકિંગ જાણ થઈ ગઈ હતી કે કેમ તે સૌથી મોટો સવાલ છે। વાસીઓની ફરિયાદ અને રજૂઆત આવેલી છે, જે બાબતે મેં કલેક્ટરશ્રીને પણ આ બાબતે પત્ર વ્યવહારથી જાણ કરી હતી અને વિસ્તારવાસીઓએ પણ કલેક્ટરશ્રીને વારંવાર જાણ કરી હતી, પરંતુ આ બાબતની ગંભીરતા ન આવતા ગત દિવસોમાં અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા અને આ બાબતની ગંભીરતા લેવામાં આવે અને આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે એ અમે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી, જેના અનુસંધાને આજે મારા મત વિસ્તારમાં કલેક્ટરશ્રી દ્વારા આખું સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે। સરકારે જ આ કાયદો ઘડવામાં આવ્યો છે અને સરકારને જ બધું આ જોવાનું હોય અને કલેક્ટરશ્રીને અત્યાર સુધી રાજકોટની અંદર અસંધારાની અંદર કેટલા દસ્તાવેજો થયા છે, કેટલા નથી થયા એના આંકડાકીય લોકો સમક્ષ એને જાહેર કરવા જોઈએ, પણ આમાં મોટો ભ્રષ્ટાચાર છે। ક્યાંક ને ક્યાંક લોકોના મકાનમાં પણ પ્રોબ્લેમ છે। મારું ઘર મારે પોતાને વેચવા માટે મારે મંજૂરી લેવી પડે, ખરેખર આ ગેરવ્યાજબી વાત છે। ખરેખર આ કલેક્ટરને ધ્યાનપૂર્વક જોઈ અને બધે સર્વે કરવો જોઈએ, પછી વહેલી તમે લોકોને દસ્તાવેજ કરવા જોઈએ એવી મારી માંગ। ધારાસભ્યની ફરિયાદના પગલે સિટી પ્રાંત એક અધિકારી ડોક્ટર ચાંદની પરમાર દ્વારા આ પ્રકરણમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર 2 ના હિન્દુઓના નામે દસ્તાવેજ કરી લઘુમતી સમાજના સદસ્ય વસવાટ કરી રહ્યા ફરિયાદમાં 12 જેટલા આસામીઓને પ્રાંત 1 કચેરી ખાતે રૂબરૂ બોલાવી તેઓની સુનાવણી કરી નિવેદન નોંધવામાં આવ્યા હતા, જેમાં અમુક દસ્તાવેજો રદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।